નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 પાઠ નંબર 5 મમ વિદ્યાલય। મમ એટલે મારી, વિદ્યાલય એટલે શાળા અથવા મારી સ્કૂલ। તો મમ વિદ્યાલય મારી સ્કૂલનું છે એ વર્ણન આ પાઠની અંદર કરવામાં આવેલું છે। આપણે બધાય દરરોજ સ્કૂલની અંદર છે એ અભ્યાસ કરીએ છીએ, તો તમારી સ્કૂલ કેવી હશે તે તમને ખબર જ હશે। તો તેનું વર્ણન છે એ તમે સંસ્કૃતની અંદર કરી શકો, એટલા માટે આ પાઠ છે એ તમને આપવામાં આવેલો છે કે તમે પણ આવા સંવાદો છે એ પરસ્પર એકબીજા મિત્રો મળી અને આવા સંવાદો છે એ બનાવી શકો છો। જોઈએ પાઠની અંદર કઈ રીતે પોતાની શાળાનું છે એ આ વાત છે કરવામાં આવી છે સંસ્કૃતની અંદર। તમે પણ પછી આ રીતે છે એ તમારી શાળાનું છે વર્ણન તમે કરી શકો છો। જોઈએ કઈ રીતે આ પાઠની અંદર અનુવાદ છે આપવામાં આવેલો છે। રાજીવ અને અનિલ બંને મિત્રો છે અને બંને જણા છે ચર્ચાઓ કરે છે, જે ચર્ચાઓ અહીં રજૂ કરવામાં આવેલી છે। મમ વિદ્યાલય મારી શાળા, મારી સ્કૂલ। રાજીવ કહે છે, જો બાજુમાં જે બે મીંડા આપવામાં આવેલા છે ને એનો અર્થ થાય કહે છે એવું થાય છે, બરાબર છે। પશ્ય અનિલ, પશ્ય એટલે જો, અનિલ એશ મમ વિદ્યાલય, એશ એટલે આ, મમ વિદ્યાલય એટલે મારી શાળા છે। મમ વિદ્યાલય સુંદર અસ્તિ, મારી શાળા ખૂબ જ સુંદર છે, સુંદર એટલે સરસ મજાની છે। અનિલ સત્યમ સાચું છે। વિદ્યાલય વિશાળ અપી અસ્તિ, વિદ્યાલય એટલે શાળા છે એ વિશાળ પણ છે। રાજીવ અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ, અહમ એટલે હું, પ્રતિદિનમ એટલે દરરોજ, વિદ્યાલયે આગચ્છામિ એટલે આવું છું। બધાય દરરોજ છે વિદ્યાલય આવતા હોય તો આવું એ છે કહી શકે છે કે અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ, હું દરરોજ, પ્રતિદિનમ એટલે દરરોજ છે એ શાળાએ આવું છું। અનિલ વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ, વિદ્યાલયની શરૂઆત છે એ ક્યારે થાય છે। રાજીવ મમ વિદ્યાલયસ્ય આરંભ એકાદશવાદને ભવતિ, મારી શાળાનો શરૂઆત છે એ એકાદશ એટલે તમે એકડા છે એ શીખ્યા છો, બરાબર। એકાદશ એટલે 11 થાય, મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે, મારી શાળાનો પ્રારંભ 11 વાગે થાય છે। આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ, આરંભે એટલે શરૂઆતમાં હું પ્રાર્થના ખંડમાં જાઉં છું। તત્ર અહમ પ્રાર્થના કરોમિ, તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું પ્રાર્થના કરું છું। અનિલ ભવત વર્ગખંડ કુત્ર અસ્તિ, ભવત એટલે તારો, વર્ગખંડ ક્લાસરૂમ ક્યાં છે, આપણે જેને ક્લાસરૂમ કહીએ છીએ તે એ ક્યાં છે। રાજીવ કહે છે, મમ વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપે એવ સંતિ, મારો વર્ગખંડ છે એ પ્રાર્થના ખંડની બાજુમાં છે। એવ એટલે બાજુમાં છે, સમીપે એટલે બાજુમાં થાય, એવ એટલે ત્યાં, અસ્તિ એટલે છે, મારો જે ક્લાસરૂમ છે એ પ્રાર્થના ખંડની, પ્રાર્થના હોલની બાજુમાં છે। અનિલ ભવત વર્ગ શિક્ષક કહ અસ્તિ, ભવત એટલે તારા, વર્ગ શિક્ષક કોણ છે। રાજીવ કહે છે, હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ, હર્ષા મહોદયા, જો ત્યાં સ્ત્રીલિંગ છે એટલા માટે હર્ષા મહોદયા, મમ એટલે મારા, વર્ગ શિક્ષિકા અસ્તિ, સ્ત્રીલિંગ શબ્દ હોય ત્યારે વર્ગ શિક્ષિકા અને પુલ્લિંગ હોય ત્યારે વર્ગ શિક્ષક અસ્તિ, તો હર્ષા મહોદય છે એ મારા વર્ગ શિક્ષિકા છે। સા સંસ્કૃતમ પાઠયતિ, તે અમને સંસ્કૃત ભણાવે છે। અનિલ ભવતઃ વિદ્યાલય એટલે તારે વિદ્યાલયની અંદર પુસ્તકાલય અસ્તિ વાહ, પુસ્તકાલય છે। રાજીવ આમ અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામિ, હું પુસ્તકાલયની અંદર પુસ્તક વાંચું છું। મમ વિદ્યાલયે વિશાલ ક્રીડાંગણમ અપી અસ્તિ, મારી સ્કૂલની અંદર મોટું જબર, વિશાલ એટલે મોટું જબર, ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન પણ છે। વિરામ સમયે અહમ તત્ર ખેલામિ, વિરામ એટલે જ્યારે
રિસેસ પડે ત્યારે અમે ત્યાં રમીએ છીએ. અનિલ અહો ભવત વિદ્યાલય રમણીયમ ઉદ્યાનમપી અસ્તિ. ભવત એટલે તારા વિદ્યાલયની અંદર તો રમણીય ઉદ્યાનમપી અસ્તિ, બગીચો પણ છે. ઉદ્યાન એટલે બગીચો, રમણીય એટલે જોવાલાયક, તો જોવાલાયક બગીચો પણ છે. રાજીવ ન કેવલમ ઉદ્યાનમ, ખાલી બગીચો નહીં, ઉદ્યાને ઔષધ બાગ અપી અસ્તિ. ઉદ્યાને એટલે બગીચામાં ઔષધ બાગ, ઔષધીય વનસ્પતિ પણ છે, ઔષધ બાગ પણ છે, રોપવાઓ પણ છે. ભવતઃ રોપિત વૃક્ષ અપી અસ્તિ વા. અનિલ એવું પૂછે છે કે ભવતઃ એટલે તે રોપેલું એક વૃક્ષ પણ છે. રાજીવ આમ. પશ્ય એષ વૃક્ષ મયા રોપિત અસ્તિ. આમ એટલે હા, પશ્ય એષ, પશ્ય એટલે જો, એષ એટલે આ, વૃક્ષ છે એ મયા રોપિત અસ્તિ મેં રોપેલો છે. અનિલ ઉત્તમમ સરસ. તર્હિ ભવાન ગૃહમ કદા ગચ્છતિ, તો તું ઘરે ક્યારે જાય છે. રાજીવ અહમ સાયં 5 વાદને ગૃહમ ગચ્છામિ, હું સાંજે 5 વાગે ઘરે જાઉં છું. અનિલ ભવત વિદ્યાલય નનુ સુંદરમ અસ્તિ. ભવત એટલે તારી, વિદ્યાલય નનુ એટલે ખરેખર, સુંદર છે. તો આ સરસ મજાનું વિદ્યાલયનું વર્ણન છે આ પાઠની અંદર કરવામાં આવેલું હતું કે તમારી સ્કૂલની શરૂઆત કેટલા વાગે થાય છે, તમે ક્યારે વર્ગખંડમાં જાઓ છો, ક્યારે પ્રાર્થના ખંડમાં જાઓ છો, ક્યારે પ્રાર્થના કરો છો, તો એ બધાનો સમય છે એ તમે અહીંયા દર્શાવી શકો છો. બરાબર છે. તો આવી રીતે પોતાની વિદ્યાલયનું વર્ણન પણ આ પાઠની અંદર છે એ આપણે જોયું, અને તમે પણ આવી રીતે પોતાની સ્કૂલનું વર્ણન છે એ કરી શકો છો. ટિપ્પણી જોઈએ. પશ્ય એટલે જો, એષ એટલે આ, અસ્તિ એટલે છે, આરંભ શરૂઆત, આગચ્છામિ આવું છું, કદા તો કે ક્યારે, મમ તો કે મારું, ગચ્છામિ તો કે જાઉં છું, કુત્ર તો કે ક્યાં, ક્રીડાંગણમ તો કે રમતનું મેદાન, એવ એટલે જ, નનુ એટલે ખરેખર, અહો એટલે અરે, આશ્ચર્ય દર્શાવવા માટે આ બધાય શબ્દો પ્રયોગ થાય છે. ભવતી એટલે થાય છે, તર્હિ એટલે તો, પછી, રોપિતઃ એટલે વાવેલું, રોપેલું, પાઠયતિ એટલે ભણાવે છે. બરાબર છે. તો તમે શબ્દાર્થ છે એ જોયા. સ્વાધ્યાય પહેલો પ્રશ્ન છે એ શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે, કઈ રીતે બોલવાના છે. વિદ્યાલય પ્રતિદિનમ, આગચ્છામિ, આરંભ, પ્રાર્થનાખંડ, વર્ગખંડ, ક્રીડાંગણમ, ઉદ્યાનમ, ઉત્તમમ. બરાબર છે. આવી રીતે તમારે પહેલો પ્રશ્ન છે એ હતો. બરાબર, ઉચ્ચારણ કરવાનું હતું. બીજો પ્રશ્ન, એકમના આધારે નીચે આપેલા વાક્ય સુધારીને ફરીથી લખવાના છે. અનિલસ્ય વિદ્યાલય સુંદરમ અસ્તિ. તો તમારે એ વાક્ય છે એ ફરીને લખવાના છે. અનિલસ્ય વિદ્યાલય સુંદરમ અસ્તિ, વિદ્યાલયે ક્રીડાંગણ અસ્તિ, તો વિદ્યાલયે ક્રીડાંગણ છે. તો આવી રીતે આ વાક્યો તમારે સુધારીને ફરીથી લખવાના છે. નીચેના વાક્યોનો છે એ તમારે અનુવાદ કરવાનું છે. આ મારી શાળા છે, એષ મમ વિદ્યાલય અસ્તિ. મારી શાળા સુંદર છે, મમ વિદ્યાલય સુંદર અસ્તિ. જો અઘરું કાંઈ છે નહીં બેટા, આપણે જે પાઠમાં ભણ્યા હતા ને એ જ છે. શાળા 11 વાગે શરૂ થાય છે, તો વિદ્યાલય એકાદશ વાદને પ્રારંભ ભવતિ. શાળામાં પુસ્તકાલય છે, તો શાળાયામ પુસ્તકાલય અસ્તિ. હું રિસેસમાં મેદાનમાં રમું છું. અહમ વિરામ સમયે ક્રીડાંગણે ક્રીડતી. બરાબર છે કે હું રિસેસમાં મેદાનમાં રમું છું. ચોથું આપેલું છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે.
બરાબર, કે જે તમને ખાલી જગ્યા આપી છે તો એ ખાલી જગ્યા તમારે પૂરવાની છે. રાજીવ ખાલી જગ્યા વાદને ગૃહમ ગચ્છતિ. તો રાજીવ કેટલા વાગે ઘરે જાય છે? તો કે પંચવાદને. કેટલા વાગે જાય? આવે ત્યારે 11 વાગે. સ્કૂલે આવવાનો સમય 11 વાગ્યાનો છે, તો જવાનો સમય 5 વાગ્યાનો. મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ. તો સુંદર કે લઘુ? શું આવશે? સુંદર એટલે સારી, લઘુ એટલે નાની. તો શું આવશે જવાબ? તો કે મારી વિદ્યાલય સુંદર અસ્તિ. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. મારી વિદ્યાલય સુંદર છે. ત્રીજું ખાલી જગ્યા અહમ પ્રતિદિનમ ખાલી જગ્યામ ગચ્છામિ. વિમાનયાનમ કે વિદ્યાલયમ? આપણે રોજ પ્લેનમાં જઈએ છીએ. વિમાનયાનમ એટલે પ્લેન અને વિદ્યાલય એટલે સ્કૂલ. તો શું આવશે જવાબ? અહમ પ્રતિદિનમ વિમાનયાનમ આવશે કે વિદ્યાલય આવશે? તો અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામિ. હું દરરોજ વિદ્યાલયે જાઉં છું. ચોથું રાજીવ ખાલી જગ્યા પુસ્તકમ પઠતિ. તો રાજીવ ક્રીડાંગણે કે પુસ્તકાલયે? શું આવશે જવાબ? ક્રીડાંગણ આવશે કે પુસ્તકાલય આવશે? તો જવાબમાં આવશે ક્રીડાંગણ આવે કે પુસ્તકાલય આવે? રાજીવ પુસ્તક ક્યાં વાંચતો હોય? તો કે પુસ્તકાલયની અંદર. તો રાજીવ પુસ્તકાલયે પુસ્તકમ પઠતિ. રાજીવ છે એ પુસ્તકાલયની અંદર પુસ્તક વાંચે છે. તો તમે આ સ્વાધ્યાય છે એ તમે જોયો, બરાબર છે? ખબર પડી ગઈ ને કઈ રીતે બધાએ સ્વાધ્યાય છે એ લખવાનું છે. આ વાક્ય જુઓ, રાજીવ 9 વાદને વિદ્યાલયમ ગચ્છતિ છે. તો રાજીવ 9 વાગે સ્કૂલે જાય છે? નહીં. તો થોડુંક તમને ખોટું આપવામાં આવેલું હશે બેટા, ત્યાં તમારે એ સુધારીને લખવાનું છે કે રાજીવ 11 વાદને વિદ્યાલયમ ગચ્છતિ. ક્રીડાંગણે રાજીવ પઠતિ. રાજીવ ક્રીડાંગણમાં પઠે. ક્રીડાંગણ એટલે શું થાય? રમતનું મેદાન. તો રમતના મેદાનમાં કોઈ વાંચે? તો રાજીવ ક્રીડાંગણે ક્રીડતિ. શું કરવાનું છે? એ વાક્ય તમારે થોડાક બદલાવાના છે. રાજીવ પુસ્તકાલયે ક્રીડતિ સાચું છે? નું ચાલે. પુસ્તકાલયમાં કોઈ રમતું હોય? ના રમે. તો રાજીવ પુસ્તકાલયે પઠતિ. બરાબર. પછી વિદ્યાલયે ક્રીડાંગણમ અસ્તિ. તો વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ. બરાબર. ક્રીડાંગણમય અસ્તિ એ સાચું છે, ને પુસ્તકાલય પણ ચાલે. અનિલ વિદ્યાલય સુંદરમ અસ્તિ. અનિલની વિદ્યાલય હતી કે રાજીવની હતી? કોની વિદ્યાલય હતી? જુઓ જોઈ, કોની વિદ્યાલયની અંદર ગયા હતા? તો કે રાજીવની વિદ્યાલયની અંદર છે એ ગયા હતા. તો રાજીવના વિદ્યાલયની અંદર કહે છે કે રાજીવની વિદ્યાલયની અંદર તેઓ ગયા હતા. બરાબર છે. તો રાજીવસ્ય વિદ્યાલય સુંદર અસ્તિ. રાજીવની વિદ્યાલય સુંદર છે. તો સમજાઈ ગયું બેટા? કઈ રીતે આ પાઠ છે એ આપણે અભ્યાસ કર્યો છે. બરાબર. બધાને સરળતાથી સમજાઈ ગયું છે. બધા શબ્દો પણ સમજાઈ ગયા હશે. કઈ રીતે આ પાઠની અંદર અનુવાદ છે એ કરવામાં આવેલું છે. બરાબર. સાવ સરળ મજાનો પાઠ છે, અને આ પાઠ ઉપરથી તમે પોતાની સ્કૂલનું પણ વર્ણન છે એ કરી શકો છો, કે તમે કેટલા વાગે સ્કૂલે જાઓ છો, કેટલા વાગે પ્રાર્થના કરો છો, કેટલા વાગે તમે સ્કૂલેથી છૂટો છો, તમારી સ્કૂલમાં પુસ્તકાલય છે કે નહીં, તમારી સ્કૂલની અંદર મેદાન છે, તમારી સ્કૂલની અંદર ઝાડવાઓ વાવેલા છે, તમે પોતે એક પણ ઝાડવું વાવેલું હોય તો તે. તો આવી રીતે તમે પોતાની સ્કૂલનું પણ વર્ણન છે એ કરી શકો છો. બરાબર છે. તો આવી સરસ મજાની રીતે તમે આપણે સ્કૂલનું વર્ણન છે એ પોતે કરી શકીએ છીએ. તો તમને સરસ મજાનો આ પાઠ છે એ બધાને સમજાઈ ગયો છે. બરાબર છે. તો આજના લેક્ચર માટે એટલું જ તે બેટા. ફરી મળીશું આગલા લેક્ચરની અંદર. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.